टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो હવે જોઈએ 25% ભાવફેર સિવાય કોઈ વાત નહીં। સ્થાનિક દૂધ જો અમને 12% વધારો આપતી હોય તો એ અમને 25% ના આપી શકે વધારો। ગાયના દૂધના પેકેટના 76 રૂપિયા લેશે અને અમારા દૂધના અહીંયા ગાયના દૂધના 30 રૂપિયા પણ નહીં આપતા। ઘરના છોકરાને દૂધ ના ખવડાય અને ડેરીમાં અમે દૂધ ભરાઈએ સવારે વહેલા ઉઠીને। રોજનું 1.5 લાખ રૂપિયાનું ડેરીમાં મારું નુકસાન છે। 10,000નું દૂધ ભરાવો તો તમને 5,000 રૂપિયા નફો થતો, હવે 2,000 રૂપિયા જ નફો થાય છે। સવારે 3-4 વાગે ઉઠીને દૂધ ભરાવો કાઢે છે લોકો। 30 થી 35 રૂપિયા લીટર લઈ જાય છે અને એની છાશ 30 રૂપિયા 35 રૂપિયા છાશ ચાલે છે ખાલી। તો મને તો છાશનો ભાવ પણ ન મળતો। છોકરાને પાતો એ નહીં, દૂધની ડેરીમાં ભરાઈએ છીએ। જ્યાં સુધી ભાવ ફેર નહીં મળે ત્યાં સુધી દૂધ નહીં, સાબરદોન નહીં, 25% ભાવ ફેર આલવો જ પડે। અમે તો ડેરીનો દૂધ નહીં પણ અમે એમનો સાબરદાન પણ સ્વીકારવા તૈયાર છીએ। તો સાબર ડેરી સામે પશુપાલકોના રોષનો આજે 5મો દિવસ છે। 25% ભાવફેરની માંગ પર પશુપાલકો અડગ જોવા મળી રહ્યા છે। ડેરીમાં દૂધ ન ભરાવીને અળગા રહેતા હવે દૂધની ભારે અછત થવા પામી છે। બફેલો મિલ્કના પાઉચની અછત જોવા મળી। 26 લાખ લીટર દૂધની સામે માત્ર 10 લાખ લીટર દૂધની આવક થઈ છે। બફેલો મિલ્કની પ્રોડક્ટ પણ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે, કેમ કે દૂધ નથી તો દૂધ વગર તેનું પ્રોડક્ટનું ઉત્પાદન પણ શક્ય નથી। પોલીસ બંદોબસ્ત અને ડેરીના બાઉન્સરો સાથે દૂધ અને છાશના પાઉચો પાર્લર પહોંચ્યા છે। અરવલ્લીમાં પણ બફેલો મિલ્કની અછત જોવા મળી રહી છે। તો પોલીસ બંદોબસ્ત અને ડેરીના બાઉન્સર સાથે દૂધ અને છાશના જે પાઉચ છે પાર્લર ખાતે પહોંચતા કરવામાં આવ્યા, કેમ કે સાબર ડેરી સામે જંગે ચડ્યા છે પશુપાલકો અને 5 દિવસ થઈ ગયા છે। આજે 5મો દિવસ છે કે જે રીતે પશુપાલકો લડત આપી રહ્યા છે। પોતાની જે માંગણી છે એ માંગણી પ્રત્યે અડીખમ જોવા મળી રહ્યા છે। 25% ભાવફેરની માંગ અને જ્યાં સુધી આ માંગણી ન સંતોષાય ત્યાં સુધી દૂધ ભરાવવામાંથી અળગા રહેશે। તો રોષનો જ્યારે 5મો દિવસ છે ત્યારે 5મા દિવસે શું અપડેટ છે સમગ્ર વિવાદમાં? બફેલો મિલ્કની પ્રોડક્ટની અછત જોવા મળી રહી છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં ઘણી જગ્યાએ બફેલો મિલ્ક નથી મળી રહ્યું। 26 લાખ લીટર દૂધની આવક એ ઘટીને 10 લાખ લીટર થઈ ગઈ છે। બફેલો મિલ્કની તમામ પ્રોડક્ટ સ્થગિત કરવામાં આવી। દૂધ અને છાશના તમામ જે પાઉચ છે તે પોલીસ બંદોબસ્ત સાથે પાર્લરમાં પહોંચાડવામાં આવ્યા છે। તો આ રોષનો 5મો દિવસ છે। આજે નારાજગી હજુ પણ યથાવત છે, કેમ કે જે માંગણી હતી, જે માંગણી મૂકી હતી એના ઉપર કોઈ વિચાર કરવામાં આવ્યો નહીં। પોતાની રીતના સાબર ડેરીએ જાહેરાત કરી ભાવફેર ચૂકવવાની, પરંતુ ખરેખર જેટલી ચૂકવવાની જરૂરિયાત છે એ પ્રકારે કામગીરી નથી સાબર ડેરી દ્વારા થઈ। કોઈ વિચાર વિમર્શ કોઈ એ પ્રકારે નથી કરવામાં આવ્યો, એટલે પશુપાલકોમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે। ડેરીમાં દૂધ ન ભરાવતા સ્ટોર સુધી હવે અછત જોવા મળી છે। તો સંવાદદાતા સંકેત જોડાઈ ગયા છે અરવલ્લીથી, એમની પાસેથી પૂછીશું કે કેવી રીતના હાલ જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે નારાજગીનો 5મો દિવસ છે અને જે પ્રકારે આપણે વાત કરી કે હજુ પણ ક્યાંક રોષ જે છે એ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને ડેરીમાં દૂધ ભરાવાથી અળગા રહ્યા છે। શું લાગી રહ્યું છે અત્યારે, શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? સ્થાનિકો શું કહી રહ્યા છે?
ચોક્કસથી જો વાત કરીએ તો અરવલ્લી અને સાબરકાંઠાના જે પશુપાલકોની અંદર હજુ પણ રોજ જે યથાવત જોવા મળી રહ્યો છે. કારણ એક જ છે, જે 5મો દિવસ છે, 5મા દિવસે પણ જ્યાં પશુપાલકો દૂધ ભરાવ્યું નથી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કારણ એક જ છે કે જે પશુપાલકોનો જે ભાવ વધારો, એટલે 20 થી 25% જેટલો ભાવ વધારો આપવામાં આવે તો જ દૂધ ભરાવવા માટે જે દૂધ ભરાવશે. કારણ કે અરવલ્લી જિલ્લાની જે તમામ જે ડેરીઓ હતા બંધ હાલતમાં જોવા મળી રહી છે. જે પાલણો ઉપર જે દૂધ આવી રહ્યું છે, પણ જે અમુક જે પ્રોડક્ટ ઉપર અત્યારે હાલ તેની અછત જોવા મળી રહી છે. ત્યારે જે આપણે પહોંચ્યા છે મોડાસા ગામના જે કાકડિયા ગામથી, 250 જેટલા સભાસદો છે અને રોજનું 3500 લીટર જે અહીંયાથી દૂધ ભરાવવામાં આવતું હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ સભાસદો જે વિરોધ પ્રદર્શન કરી અને છેલ્લા જે 4 દિવસથી જે મંડળીની અંદર દૂધ નથી ભરાવી રહ્યા. કારણ કે રજૂઆતો કરવા છતાં પણ સાબરડીના સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતનું કોઈ નક્કી નથી કરવામાં આવતું કે કેટલો નફો આપવો જોઈએ. ત્યારે પશુપાલકો અત્યારે પોતાના જે પશુઓનું જે દૂધ દોહી અને જે રસ્તાઓ ઉપર જે પરિસ્થિતિ સર્જાયેલી કહી શકાય. કારણ કે વારંવાર જ્યાં રજૂઆતો કરે છે પણ પશુપાલકોને કોઈ સામું જોતું નહીં. ત્યારે ક્યાંક આજે હું અહીંયા બતાવીશ કે જ્યાં પશુપાલકો છે, જ્યાં પશુપાલકો મંડળીના જે આગળ આવી અને તે અહીંયાથી જે ધક્કા ખાઈ જઈ રહ્યા છે. પશુપાલકોને જે અત્યાર સુધી જે તમામ જે રજૂઆતો છે તે રજૂઆતો ધ્યાને લેવામાં નથી આવી. મારી સાથે જે અહીંયા પશુપાલક કેવી તકલીફ પડે છે અત્યારે હાલ? તકલીફ વાત જ નથી કરે. કેટલું દૂધ ભરાવો છો? દૂધ રોજ ભરાવું. આજે ભરાવ્યું આજે ડેરીમાં દૂધ? હા, તો ચોથી ભરાવવાનું જ નથી. કોનો નિકાલ ના થાય તો દૂધ ના ભરાય. પેલા પૂર્યા છે ને ખેડૂતો અમારા એમને બહાર કાઢો, ખોટી રીતના ફસાય. કેટલા સમય સુધી દૂધ નહીં ભરાવો તમે? આજે 5મો દિવસ છે. કેટલું નુકસાન ની તો અમે સાહેબ શું કહી છે. કાકા આપણે કેટલા પશુઓ છે ઘરે? 5. દૂધ ભરાવો છો ત્યારે? હા, દૂધ ભરાઈએ છીએ અત્યારે હાલ. આજે નથી બંધ છે. કારણ કેમ બંધ છે? કામ છે કે નફો નફી આપ્યો પગારે કે આપીશું કઈ નથી આપ્યો. કેટલો નફો જોઈએ? નફો 20%. અને પેલા છોડી નખ, પેલા જેટલા પૂરા છે એટલા છૂટા કરો. મરી જશે એમને પણ કઈ આપો. અને કુદરત પર ઉઠી છે જે કહી શકાય. કારણ કે આ જે વિસ્તારના જે પશુપાલકો અંદર જોવા મળી રહ્યો છે, કારણ કે ખંભાતી તારા જોવા મળી રહ્યા છે. અહીંયા પણ નોટિસ પાડી દેવામાં આવી છે કે જ્યાં સુધી જે ડેરી દ્વારા જે નક્કી નહીં કરવામાં ત્યાં સુધી જે દૂધ લેવામાં નહીં આવે, સવાર સાંજનું જે તમામ જે અહીંયા જે દૂધ લેવામાં આવતું તે બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ વિસ્તારના જે પશુપાલકો રોજ એક જ છે કે વહેલી તકે જે સાબરડીના સત્તાધીશો દ્વારા જે નફો જે યોગ્ય જે ટકાવારી જે નક્કી કરવામાં આવે અને તેની વહેંચણી કરવામાં આવે, જેથી કરીને અત્યારે હાલ જે 5 દિવસનો જે સમય થયો એટલે કે 10 ટાઈમનું જે દૂધ એક પશુપાલકોને લાખો રૂપિયા નુકસાન છે. પણ એક પોતાની જે માંગો જે પૂરી નહીં થાય ત્યાં સુધી ત્યાં પશુપાલકો જે વિરોધ પ્રદર્શન કરે છે ત્યાં સુધી નહીં ભરાવે. અત્યારે હાલ જે પશુપાલકો પોતાના જે પશુઓનું દૂધ દોહી અન્ય સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ છે અને રસ્તા ઉપર ઢોળતા જોવા મળી રહ્યા છે. પણ તંત્ર હજુ સુધી મૌન છે. આના જે તંત્ર જો મૌન રહેશે હજુ સુધી પણ પશુપાલકો જે દૂધ નહીં ભરાવે નક્કી કર્યું છે. બિલકુલ, સંવાદદાતા ચિરાગ પણ આપણી સાથે જોડાયા છે ઈડરથી. ચિરાગ, જે રીતે સંકેતે કહ્યું કે હજુ પણ નારાજગી ક્યાંક જોવા મળી રહી છે. એક પશુપાલકને જ્યારે પૂછે છે ત્યારે તરત તેઓ કહે છે કે ના, આજે દૂધ નથી ભરાવ્યું, કે જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી અમે આ કામગીરીથી અળગા રહીશું, દૂધ નહીં ભરાવીએ. એટલે મક્કમ જોવા મળી રહ્યા છે. ઈડરમાં શું પરિસ્થિતિ છે? જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ જે 11 તારીખથી સાબરડેરી સામે પોતાનો મોરચો માંડ્યો છે અને ભાવફેરને લઈને જે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે ને આજે વિરોધ પ્રદર્શનનો 5મો દિવસ છે. જ્યારે સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો આજે પણ જે દૂધ ભરાવવાનું છે તે બંધ રાખવામાં આવ્યું છે અને સતત 5 દિવસ સુધી આ પશુપાલકો છે તે ભાવફેરને લઈને સાબરડેરી સામે પોતાનો આક્રોશ છે તે ઠાલવી રહ્યા છે. એક તરફ સાબરડેરીમાંથી જે દૂધની આવક થતી હોય છે તે 2 દિવસ સુધી આ દૂધની આવક બંધ રહી હતી. જે આપણે દ્રશ્ય બતાવીશ કે આ ચાની લારી ના શકે છે, ચાની કેટલી ઉપર જે રોજે રોજ વ્યવસાય કરતા જે લારીના જે સંચાલકો છે ને ચાના જે વિક્રેતા છે તે ચાના વિક્રેતાઓની હાલત પણ કફોડી બની હતી. ને જે પ્રમાણે જે સાબરડેરીમાંથી દૂધની આવક થતી હોય છે અને ચાની અહીંયા ચાનું જે વેચાણ થતું હોય છે તેના વિક્રેતાએ પણ જે દૂધ ન મળવાને કારણે 2 દિવસ ધંધો બંધ રાખ્યો હતો. સદી તેની સાથે વાત કરીશું. શું કહેશો, સાબરડેરીમાંથી દૂધ નતું મળતું, કેટલા દિવસ? 2-3 દિવસથી દૂધ મળતું નતું એટલે અમે અમારો ધંધો બંધ રાખ્યો હતો. હવે આજે દૂધ મળવાનું અમુક ચાલુ થયું છે એટલે આજે અમે પાછું દૂધ લઈ અને વળી ચાનું ચાલુ કર્યું છે. એટલે બહુ હાલત 2-3 દિવસથી અમારી સારી નથી અને અમારે રોજગાર ધંધો બધું બંધ થઈ ગયું હતું. તો રોજનું થાય અમારું તો ઘર એના ઉપર જ બધું હેરાવતું હોય, કમાઈએ એટલે અમારે તો બધું છોકરી આ તે ભણાવવાનું ખર્ચું સાહેબ એટલું બધું હોય કે અમારે એક દિવસ પડતર હોય એટલે અમારે તો બધું રોજગારીનું પૈસાનું બધું વ્યવસ્થા બગડી જાય છે.
કેમ કે અમે રોજ કમાઈએ રોજ ખાઈએ એટલે અમારે પેટ ભરાય એનાથી જ ચાલતું હોય અને આ દૂધ ઉપલબ્ધ ના હોય એટલે અમારે તો શું કરવાનું થાય, પછી ઘેર ભાઈ કશું કામ ધામ કરતા નહીં બીજું. જે પ્રમાણે જે ચાલી હોટલ છે તેની અંદર પણ દૂધની સાબર ડેરીમાંથી દૂધની આવક ન થતા જે પ્રમાણે શહેરી વિસ્તારની અંદર પણ દૂધ મળવાનું બંધ થયું હતું ને 2 દિવસ બાદ આજે દૂધ છે તે વિક્રેતાઓને મળી રહ્યું છે ને તેમાં પણ ઘટ નોંધાઈ છે. આપણી સાથે પશુપાલક જોડાયા છે. શું કહેશો, કયા પ્રકારની માંગો છે ને આજે દૂધ નથી ભરાયું? 5 દિવસથી દૂધ સાબર ડેરીમાં આવતા નથી. અત્યારે અમારે જે ભેંસને ખવડાવવાનું આ તે બધું મૂકવું પડે છે, નુકસાન આવે છે. જે વધારો અમારે ના આવે એટલા સુધી અમે દૂધ સાબર ડેરીમાં હાલવાના નથી. અમારે જે ભાઈઓ પકડાયેલા છે આને છોડો નહીં, આટલા સુધી અમે દૂધ હાલવાના નહીં સાબર ડેરીમાં. આટલી વિનંતી છે સરકારની કે અમારા જે પકડાયેલા માણસોને છોડે, જલ્દી છોડે, નવા નામો ખોલે નહીં. શું કહેશો, 2 દિવસથી દૂધ નતું મળતું, દૂધનો વેપાર કરો છો, સાબર ડેરીમાંથી આજે દૂધ આવ્યું છે, કયા પ્રકારે દૂધ મળ્યું છે, કેટલું મળ્યું? અમારે દુકાન છે, દૂધનો વેપાર કરીએ છીએ અમે. 2 દિવસથી દૂધ બંધ હતું અને આજે દૂધની ગાડી આવી છે. તમે આગળ પોલીસની ગાડી હતી અને એના બોડી ગાર્ડ એના હંગાતે હતા અને આજે દૂધ આવ્યું છે અને આજે અમે વેપાર ચાલુ કર્યો છે. 2 દિવસથી અમારો વેપાર બંધ હતો. કેટલું નુકસાન છે દૂધમાં? હવે નુકસાન તો સાહેબ જેટલું સમજી લો કે રોજનો રોજગાર બંધ થઈ ગયો. બરાબર, ઘેર બેઠા હોય, ખર્ચો પાણી નીકળતો તો એ બંધ, ઉપરના ગીજામાંથી પૈસા વાપરીએ અમે, ચા પાણીના પૈસા બંધ થઈ ગયા. એવું જે પ્રમાણે જે દૂધના વિક્રેતાઓ છે ને જે રોજે રોજ આ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ છે તે લોકોની ઉપર પણ આની અસર મળી છે. પશુપાલક જોડાયા છે. શું કહેશો, કેટલી માંગ છે પશુપાલકોની? આજે 5મો દિવસ છે, દૂધ નથી ભરાયું. અમારો સાહેબ પશુપાલકનું ધંધો છે, અમારું ગુજરાન એના પર ચાલતું હતું. આ સાબર ડેરીએ એમના પોતાના લાભ માટે અને પોતાના સ્વાર્થ માટે અમારા ગ્રાહકોને દૂધનો નફાળો જે મળતો હતો એમાં કટ કરી અને સરકારને એની પોતાના ખર્ચમાં એને પૈસા વાપર્યા. અમારા પશુપાલકનો હાલ તો એના પર ચાલતું હતું, પણ પશુપાલક ખવડાવશું એ અમારો વિચાર થઈ બેઠો છે અને હાલ અમારી હાલત બહુ કફોડી થઈ ગઈ છે. શું નમ્ર વિનંતી કે સરકારને કે જે મારા જે અંદર માણસો છે એમને છોડવા વિનંતી અને ખેડૂત અને જે સરકારનું જે ધારા ધોરણ મુજબ છે તે પ્રમાણે એમને વર્તન મળે. જે પ્રમાણે કહી શકાય કે જે સાબરકાંઠા જિલ્લાની અંદર જે પશુપાલકોનો સાબર ડેરી સામે વિરોધ છે અને જે ભાવફેરની વાત છે તે ભાવફેરને લઈને પશુપાલકો છે તે આજે પણ 5મા દિવસે પોતાનું દૂધ નથી ભરાવી રહ્યા, જેને લઈ સાબરકાંઠાની જે સાબર ડેરી છે તેની અંદર પણ દૂધની આવકમાં સૌથી ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ જે પ્રમાણેના મળતા હોય છે તે પેકેજ 2 દિવસથી બંધ હતા ને દૂધના પાઉચ ન આવવાના કારણે જે દૂધનો વેપાર કરતા વેપારીઓ છે તે લોકોને પણ આનું ભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ જે રોજિંદુ જીવન જીવી રહ્યા છે અને ચાની હોટલ થકી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તે ચાની કિટલીના વેપારીઓને પણ આનું નુકસાન થયું હતું ને 2 દિવસ બાદ આજે જે ચાની કિટલીઓ છે તે હોટલો આજે એ લોકો છે તે અને દૂધનો વેપાર આજથી શરૂ થયો છે તેને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક નુકસાનીની પણ જે વાત છે તે કરી રહ્યા છે. પરંતુ હાલ પ્રમાણે પશુપાલકોએ આજે 5મા દિવસે પણ સાબર ડેરીની અંદર દૂધ ન ભરાવી અને પોતાનો આક્રોશ છે તે યથાવત રાખ્યો છે. બીજી વાત એ છે કે જો સાબર ડેરીની અંદર 5 દિવસથી પશુપાલકો જે પ્રમાણે ભાવ દૂધ નથી ભરાવતા અને જે પ્રમાણે દૂધની ઘટ આવનાર દિવસોમાં પણ યથાવત રાખે છે તો આવનાર દિવસોની અંદર સૌથી મોટો દૂધનો ઘટાડો નોંધાશે અને ક્યાંક ને ક્યાંક આ રોજિંદા જીવન ઉપર પણ દૂધની અછતની અસર જોવા મળશે ને આજે જે રોજિંદો ધંધો રોજગાર કરતા દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા જે વેપારીઓ છે તે લોકોના પણ જીવનની અંદર આને ભારે અસર થવાની શક્યતાઓ છે તે હાલ વર્તાઈ રહી છે અને વેપારીઓ પણ તે આશાઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે. જોકે માંગ એક જ છે કે સાબર ડેરી દ્વારા જે ભાવફેર છે તે સમયસર ચૂકવવામાં આવે જેથી કરીને પશુપાલકો દ્વારા દૂધ ભરાવાનું શરૂ સહિત જે રોજિંદા જીવન ધંધો રોજગાર વ્યવસાય છે તે રાબેતા મુજબ શરૂ થાય. પરંતુ હાલના તબક્કે જે પ્રમાણે પોલીસ દ્વારા પણ જે પશુપાલકો સામે જે ફરિયાદ નોંધવામાં મુક્ત કરવાની વાત કરવામાં આવી રહી છે અને બીજી તરફ આ જે લોકો છે તે છે અને હાલ જે દૂધ 2 દિવસ પછી શરૂ થયું છે તેને લઈ હાલના વિક્રેતાઓ છે તે ખુશ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર ચિરાગ અને આભાર સંકેત સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રકારે આખરે આ સમગ્ર જે વિવાદ છે આખરી કિંમત કોણ ચૂકવી રહ્યું છે? એ સ્થાનિક ચાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો વ્યક્તિ કે જે રોજનું કમાઈને રોજનું ખાય છે પરંતુ આ દૂધ તેના સુધી પહોંચ્યું નથી એટલે ક્યાંક તેની જે દુકાન જે છે એ નથી ચાલી રહી અને એટલે તેને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. બીજી તરફ એ દુકાનદારો કે જે દૂધ વેચીને ગુજરાન ચલાવતા હતા તેમને નુકસાન છે. એ મધ્યમ વર્ગીય કુટુંબો, એ પરિવારો કે જેમની જે
દિવસથી જરૂરિયાત છે દૂધની એમના સુધી દૂધ નથી પહોંચી રહ્યું, એટલે તમામ લોકો જે છે ક્યાંક અસરગ્રસ્ત અહીં જોવા મળી રહ્યા છે। 5 દિવસ થઈ ગયા છે, આજે 5મો દિવસ છે સમગ્ર જે આ આંદોલન પ્રકારની જે સ્થિતિ છે અને પશુપાલકો એ ટસના મસ થવા તૈયાર નથી। 25% ભાવફેરની તેમની જે એક માંગણી છે અને સાબર ડેરી પણ ક્યાંક આ અપેક્ષા રાખી રહ્યા છે કે સાબર ડેરી સમજે સમગ્ર મામલો અને નિયમિતપણે ભાવફેર ચૂકવાય અને જે તેમની 25% ભાવફેરની માંગણી છે તે અંગે પણ યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી પશુપાલકોની આ માંગણી છે।